અંગ્રેજીમાં પેલી એક ગૂંચવણ છે જે મોટાભાગના લોકોને સતાવે છે. આ નાના નાના શબ્દો એ, એન અને ધ. ક્યારે શું વાપરવું? સારું, ચાલો આજે આ માથાના દુખાવાને હંમેશા માટે દૂર કરી દઈએ. ચાલો એક ઉદાહરણથી શરૂઆત કરીએ. અહીં બે વાક્યો છે, આઈ સો અ ડોગ અને ધ ડોગ બીટ મી. આમ જુઓ તો બંને સરખા જ લાગે નહીં? પણ એવું નથી. એક નાનકડો શબ્દ આખો અર્થ જ બદલી નાખે છે. પહેલા વાક્યનો મતલબ છે કે મેં કોઈ પણ ગમે તે એક કૂતરો જોયો, પણ બીજા વાક્યમાં એ એક ખાસ કૂતરાની વાત છે, એ જ કૂતરો જેણે બટકું ભર્યું. જોયો ફરક? બસ આ જ તો આર્ટિકલ્સનું મુખ્ય કામ છે. કોઈ પણ વસ્તુ સામાન્ય છે કે પછી ચોક્કસ અને ખાસ, એ નક્કી કરવાનું કામ આ નાના પણ જોરદાર શબ્દો કરે છે. આ આર્ટિકલ્સને સમજવા માટે ચાલો એમને બે ગ્રુપમાં કે પછી કહીએ તો બે ફેમિલીમાં વહેંચી દઈએ. પહેલી ફેમિલી છે ઇનડેફિનિટ એટલે કે સામાન્ય. એના સભ્યો છે એ અને એન. અને બીજી ફેમિલી છે ડેફિનિટ એટલે કે ચોક્કસ, અને એમાં એક જ સ્ટાર મેમ્બર છે ધ. તો ચાલો સૌથી પહેલા ઇનડેફિનિટ ફેમિલીની વાત કરીએ, કારણ કે અહીંયા જ મોટા ભાગના લોકોની ગાડી અટકે છે. સૌથી મોટો સવાલ, એ ક્યારે વાપરવું અને એન ક્યારે? ચાલો આજે આ કોયડો ઉકેલી જ નાખીએ. સારું, તો આપણને સ્કૂલમાં શું શીખવાડવામાં આવ્યું હતું? એ જ કે જે શબ્દ વોવેલ એટલે કે એ, ઈ, આઈ, ઓ, યુથી શરૂ થાય એની આગળ એન લગાવી દો, અને બાકી બધા જે કન્સોનન્ટ્સથી શરૂ થાય એની આગળ એ. સાચું ને? અને હા, મોટાભાગના કિસ્સામાં આ નિયમ બરાબર કામ પણ કરે છે. પણ પછી અચાનક જ ક્યાંક વાંચવા મળે અ યુનિવર્સિટી, અને ત્યારે જ મગજ ચકરાવે ચડે. આપણે વિચારીએ, એક મિનિટ ઊભા રહો, યુ તો વોવલ છે, તો પછી અહીં એન કેમ નહીં? શું નિયમ ખોટો છે? તો અહીં જ છે અસલી વાત. આખી રમતનો જે ગુપ્ત નિયમ છે ને, એ આ છે. આર્ટિકલ્સ અક્ષર કે સ્પેલિંગને નથી જોતા, એ તો અવાજ એટલે કે સાઉન્ડને અનુસરે છે. ભૂલ સ્પેલિંગ જોવાની છે, ખરો ખેલ તો સાઉન્ડનો છે. ચાલો આને પ્રેક્ટિકલી સમજીએ. યુનિવર્સિટી શબ્દ બોલીને જુઓ, પહેલો અવાજ કયો આવે છે? યુ. બરાબર, જે ગુજરાતીના ય જેવો વ્યંજનનો અવાજ છે, એટલે જ એ યુનિવર્સિટી. હવે બીજો શબ્દ આવર. અહીં એચ તો મૂંગો છે, સાયલેન્ટ છે, તો અવાજ ક્યાંથી શરૂ થાય છે? આવર એટલે કે અથી, અને અ તો સ્વરનો અવાજ છે, બસ એટલે જ એન આવર. જોયો, આખો ખેલ અવાજનો જ છે, સ્પેલિંગનો નહીં. સારું, તો એ અને એન વચ્ચેનો ભેદભાવ તો હવે સ્પષ્ટ થઈ ગયો. તો ચાલો હવે બીજી ફેમિલી તરફ જઈએ, ડેફિનેટ ફેમિલી, અને એના એકમાત્ર સભ્ય ધની વાત કરીએ. ધનો ઉપયોગ એકદમ સ્પોટલાઇટ જેવો છે. એ સીધો ફોકસ એ વસ્તુ પર કરે છે જે ચોક્કસ છે, ખાસ છે. કાં તો એ એવી વસ્તુ છે જેના વિશે વાત કરનાર અને સાંભળનાર બંને જાણે છે, અથવા તો એ એવી વસ્તુ છે જે દુનિયામાં એક જ છે, જેમ કે સૂરજ એક જ છે ને, એટલે ધ સન. હિમાલય એક જ પર્વતમાળા છે, એટલે ધ હિમાલયઝ. અને હા, જ્યારે કોઈ વસ્તુ સૌથી શ્રેષ્ઠ હોય, એ બેસ્ટ નહીં, એન બેસ્ટ નહીં, પણ ધ બેસ્ટ કહેવાય. બરાબર. તો અત્યાર સુધીમાં આપણે મુખ્ય નિયમો તો સમજી લીધા. તો ચાલો એકદમ ફટાફટ એનું રિવિઝન કરી લઈએ, અને સાથે સાથે અમુક એવી વાતો પણ જાણી લઈએ જ્યાં આ નિયમો લાગુ નથી પડતા. જુઓ, આ ટેબલ એકદમ સરળ રીતે આખી વાત સમજાવી દેશે. એ ડોગ મતલબ વ્યંજનના અવાજથી શરૂ થતી કોઈપણ એકવચન વસ્તુ. એન આઈસ્ક્રીમ મતલબ સ્વરના અવાજથી શરૂ થતી કોઈપણ એકવચન વસ્તુ. અને ધ ડોગ આ એ જ ચોક્કસ કૂતરો છે જેની વાત આપણે શરૂઆતમાં કરી હતી. યાદ આવ્યું? તો આ ટેબલ આપણને ફરીથી ત્યાં જ લઈ આવે છે જ્યાંથી આપણે શરૂઆત કરી હતી. હા, અને એક છેલ્લી પણ બહુ જ મહત્વની વાત યાદ રાખવા જેવી છે. એ અને એનનો સંબંધ ફક્ત અને ફક્ત એકવચન સાથે છે. મતલબ એક જ વસ્તુ હોય તો જ એ વપરાય. જેમ કે અ બોયઝ કે એન એપલ્સ એવું ક્યારે ના હોય. અને એ જ રીતે જે વસ્તુઓને આપણે ગણી જ નથી શકતા, જેમ કે પાણી, ખાંડ કે પછી માહિતી, એની આગળ પણ એ કે એન ક્યારે નહીં આવે. ક્યારે કોઈને ગીવ મી અ વોટર કહેતા સાંભળ્યા છે? ના, કારણ કે એ ખોટું છે. તો આ આખી ચર્ચાનો સાર એ જ છે કે આર્ટિકલ્સને સમજવા માટે અક્ષરોને જોવા કરતાં શબ્દોના અવાજને સાંભળવો વધુ જરૂરી છે. હવે જ્યારે આ નિયમો અને ખાસ કરીને અવાજનો ખેલ સમજમાં આવ્યો છે, ત્યારે એક વાત વિચારવા જેવી છે કે હવે પછી જ્યારે પણ કોઈ અંગ્રેજી વાક્ય વંચાશે, ત્યારે શું આ નાના નાના શબ્દો એ, એન અને ધ વધુ અર્થસભર અને શક્તિશાળી નહીં લાગે? શું એ વાર્તાને સમજવાની આખી રીત જ નહીં બદલી નાખે?